નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વપૂર્ણ ટોપિકની ચર્ચા કરીશું. તો મિત્રો, આજે આપણે ગુજરાત બજેટ 2024ની ચર્ચા કરીશું અને તેને લગતા પ્રશ્નોની ચર્ચા કરીશું, જે તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થઈ શકે છે. તો મિત્રો, આજનો આપણો પ્રથમ પ્રશ્ન રહેશે: ગુજરાત બજેટ 2024 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું? નીતિન પટેલ, કનુભાઈ દેસાઈ, સૌરભ પટેલ કે એક પણ નહીં? તો મિત્રો, આ જે ગુજરાત 2024નું જે બજેટ છે, કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. તો આપણો આન્સર થઈ જશે કનુભાઈ દેસાઈ. કનુભાઈ દેસાઈએ સતત કેટલામી વખત બજેટ રજૂ કર્યું? તો મિત્રો, કનુભાઈ દેસાઈએ કેટલામી વખત બજેટ રજૂ કર્યું છે તે તમે જાણતા જ હશો. 1 વખત, 2 વખત, 3 વખત કે 4 વખત? તો મિત્રો, કનુભાઈ દેસાઈએ સતત 3 વખત બજેટ રજૂ કર્યું છે. તો મિત્રો, આપણો આન્સર થઈ જશે 3 વખત. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ મિત્રો. ગુજરાત બજેટ 2024 કુલ કેટલું રહેલું છે? 3,32,465 કરોડ, 2,02,020 કરોડ કે પછી 2,01,011 કરોડ કે આમાંથી એક પણ નહીં? તો મિત્રો, આ વખતનું સૌથી વધારે બજેટ રહ્યું છે 3,32,465 કરોડનું આ બજેટ રહેલું છે. તો મિત્રો, ગુજરાત બજેટ 2024ના કુલ કેટલું રહેલું છે એની વાત કરીએ તો આપણો આન્સર થઈ જાય 3,32,465 કરોડ. ત્યારબાદ ગુજરાતમાં સૌપ્રથમ બજેટ કયા વર્ષમાં રજૂ થયું હતું? તો ગુજરાતમાં સૌપ્રથમ બજેટની વાત કરી લઈએ તો 1950, 1960, 1965 કે પછી 1955? તો ગુજરાતમાં સૌપ્રથમ બજેટ એ 1960માં રજૂ થયું હતું. તો આપણો આન્સર થઈ જશે 1960. ગુજરાતમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કોણે કર્યું છે? વજુભાઈ વાળાએ, સૌરભ પટેલે, કનુભાઈ દેસાઈએ કે પછી નીતિન પટેલે? તો મિત્રો, સૌથી વધારે વખત એટલે કે 18 વખત જે બજેટ રજૂ કર્યું છે ગુજરાતમાં, એમનું નામ થઈ જશે વજુભાઈ વાળા. તો આપણો આન્સર થઈ જશે વજુભાઈ વાળા, જેમને 18 વખત બજેટ રજૂ કર્યું છે. ગુજરાતમાં સૌ પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? જીવરાજ મહેતાએ, સૌરભ પટેલે, નરેન્દ્ર મોદીએ કે આનંદીબેન પટેલે? તો ગુજરાતમાં સૌ પ્રથમ બજેટ રજૂ કર્યું હોય તેમની વાત કરીએ તો જીવરાજ મહેતા આપણો આન્સર થઈ જશે. જીવરાજ મહેતાએ ગુજરાતમાં સૌ પ્રથમ વખત બજેટ રજૂ કર્યું હતું. ગુજરાત બજેટ 2024માં કેટલા શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં જાહેરાત કરી છે? 6 શહેર, 8 શહેર, 7 શહેર કે 9 શહેર? તો મિત્રો, જે મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે તે 7 શહેરને કરી છે. તો આપણો આન્સર થઈ જશે 7 શહેર. જો તમને પૂછવામાં આવે કે આ 7 શહેર કયા કયા, તો નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને વઢવાણ, આ જે 7 શહેર છે તેમને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. ગુજરાત બજેટ 2024માં પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ માટે કયો એક નંબર જાહેર કર્યો છે? 100 નંબર, 112 નંબર, 110 નંબર કે 119 નંબર? તો આપણો આન્સર થઈ જશે 112 નંબર. 112 નંબર જાહેર કરાયો છે, જે પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ માટેનો નંબર છે. તો મિત્રો, શહેરમાં 10 મિનિટ અને ગ્રામીણ વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ પહોંચી જાય તેવી સુવિધા આ અપાવવાની છે તેવું કહેવામાં આવ્યું છે આ બજેટમાં.
ત્યારબાદ મિત્રો આપણે વાત કરી લઈએ તો ગુજરાત બજેટ 2024માં અમદાવાદ મેટ્રોને કયા સ્થળ સુધી લંબાવવાની જાહેરાત કરાઈ છે? અમદાવાદથી વડોદરા, અમદાવાદથી ગાંધીનગર, અમદાવાદથી દાહોદ કે એક પણ નહીં. તો મિત્રો મેટ્રો રેલ ને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સુધી લંબાવવામાં આવશે. એટલે કે અમદાવાદથી ગાંધીનગર સુધી આ લંબાવવાની જાહેરાત કરાઈ છે. ગુજરાત બજેટ 2024માં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતી દીકરીઓ માટે કઈ યોજનાની જાહેરાત કરાઈ છે? નમો લક્ષ્મી યોજના, પીએમ લક્ષ્મી યોજના, લક્ષ્મી ધન યોજના કે એક પણ નહીં. તો મિત્રો આ જે યોજના જાહેર કરાઈ છે તેનું નામ છે નમો લક્ષ્મી યોજના. તો આપણો આન્સર થઈ જશે નમો લક્ષ્મી યોજના. ગુજરાત બજેટ 2024માં ચાલુ વર્ષે એસટી વિભાગમાં 2000 બસ અને આગામી વર્ષે કેટલી નવી બસો ઉમેરાશે? 2500, 2000, 3000 કે 1500? 2024થી 2025ની વચ્ચે જે બસો ઉમેરાવાની છે તેની સંખ્યા છે 2500. 2024ના બજેટમાં આ કહેવામાં આવ્યું છે કે 2024માં વર્ષે એસટી વિભાગમાં 2000 બસ અને આગામી વર્ષે એટલે કે 2025માં કેટલી નવી બસો ઉમેરાશે? તો આપણો આન્સર થઈ જશે 2500. ગુજરાત બજેટ 2024માં વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા કઈ યોજનાની જાહેરાત કરાઈ? પીએમ સાયન્સ યોજના, નમો સરસ્વતી યોજના, લક્ષ્મી ધન યોજના કે એક પણ નહીં? વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે એક યોજના જાહેર કરવામાં આવી છે. તેનું નામ મિત્રો છે નમો સરસ્વતી યોજના. તો મિત્રો આ બધા જ પ્રશ્નો એવા હતા કે તમને આવનારી પરીક્ષામાં કરંટ અફેર્સ તરીકે પૂછાઈ શકે છે. તો મિત્રો તમને આપણા પ્રશ્નો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.